વિભાગ ડી દાખલા નંબર 11 આપણને આપ્યું છે એફ ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં એક્સ વર્ગ પ્લસ 5. આનું વિકલન શક્ય નથી તો હું શું કરીશ, એક્સ વર્ગ પ્લસ 5 એમ નામ વર્ગમૂળની જગ્યાએ હું લખી શકું 1/2 ઘાત. હવે જ્યારે તમારી પાસે એક જ કાઉન્સ હોય, બે કાઉન્સ ન હોય અને કોઈ એવી ઘાત હોય કે જેનું વર્ગમૂળ અવયવ શક્ય નથી, ત્યારે તમારી પાસે એક જ નિયમ છે, સાંકળનો નિયમ. સાંકળના નિયમમાં શું કરવાનું છે તો કે કાઉન્સની અંદરની રકમ છે, આ આપણી પાસે એફ ઓફ એક્સ છે, કાઉન્સની અંદરની રકમ તમારે યુ બરાબર ધારી લેવાની છે, યુ બરાબર એક્સ વર્ગ પ્લસ 5. તો એફ ઓફ એક્સ બરાબર શું વધશે તો કે અહીંયા મેં યુ ધારી લીધો અને ઉપર 1/2 ઘાત છે. હવે બંનેનું વિકલન કરીશ. એફ ઓફ એક્સનું વિકલન થશે એફ ડેશ એક્સ, ઉપરથી 1/2 નીચે આવ્યા, યુ એમ નામ રે, જે ઘાત છે એમાંથી એક બાદ થાય, 1/2 યુ, 1/2 માંથી એક બાદ કરીએ તો -1/2 ઘાત વધે. હવે આપણો નિયમ છે વિકલન કર્યા પછી કોઈ પણની ઘાત માઇનસ નો રહેવી જોઈએ. યુની -1/2 ઘાત અંશમાં છે, પ્લસ કરવા એને છેદમાં લાવશું. હવે તમે 1/2 બોલો કે વર્ગમૂળ બોલો, તો યુ ઘાત પ્લસ કરવા છેદમાં આવ્યા, 1/2 ઘાતની જગ્યાએ આપણે વર્ગમૂળ લખી શકીએ. એવી જ રીતે અહીંયા યુનું વિકલન થશે ડીયુ બાય ડીએક્સ, ઉપરથી 2 નીચે આવ્યા એટલે 2x, અચળ પદનું 0. જો તમારે ડીવાય બાય ડીએક્સ વાળું પદ લેવું છે તો એફ ઓફ એક્સની જગ્યાએ નિયમ માટે તમારે y ધારી લેવાનું છે અને y ધારતા અહીંયા થશે ડીવાય બાય ડીયુ. આટલો ફેરફાર છે. હવે આપણે સાંકળનો નિયમ મૂકીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ ગુણ્યા ડીયુ બાય ડીએક્સ. ડીવાય બાય ડીયુ આપણી પાસે આવ્યું 1/2 વર્ગમૂળમાં યુ ગુણ્યા અહીંયા આવી ગયું 2x. તો 2 ઉડી ગયા, x અંશમાં વહી ગયા, છેદમાં વધ્યા વર્ગમૂળમાં યુ. હવે આપણો નિયમ છે ફાઇનલ જવાબ લખો ત્યારે તમારે યુની જગ્યાએ એની કિંમત મૂકી દેવાની છે. યુ તમે કોના બરાબર ધાર્યું હતું તો કે યુની જગ્યાએ હવે હું લખીશ એક્સ વર્ગ પ્લસ 5. આ થઈ ગયું આપણું ડીવાય બાય ડીએક્સ અને ડીવાય બાય ડીએક્સ બરાબર આપણી માટે એફ ડેશ એક્સ પણ કહેવાય. તો એફ ડેશ એક્સ ગણો તોય ભલે અને ડીવાય બાય ડીએક્સ ગણો તો પણ ભલે. દાખલા નંબર 12 કૌંસમાં 3x નો ઘન માઇનસ 2x વર્ગ પ્લસ 1 ની 5/2 ઘાત છે. કોના બરાબર? એફ ઓફ એક્સ બરાબર y બરાબર કાંઈ આપ્યું નથી. આપણે રકમ લઈ લઈએ y બરાબર 3x ઘન માઇનસ 2x વર્ગ પ્લસ 1 ની 5/2 ઘાત. હવે નિયમ યાદ કરો, જ્યારે તમારી કોઈ ઘાત એવી છે કે જેના અવયવ ભાગ પડે એવું શક્ય નથી, ત્યારે આપણે સાંકળનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. કાઉન્સની અંદર છે એની બરાબર આપણે યુ ધારીએ છીએ. તો યુ બરાબર 3x નો ઘન માઇનસ 2x વર્ગ પ્લસ 1. તો y બરાબર શું થશે? આની જગ્યાએ તમે યુ ધારી લીધું તો યુની 5/2 ઘાત થશે. હવે y નું વિકલન કરીએ તો ડીવાય બાય ડીયુ બરાબર
ઉપરથી ઘાત નીચે આવે, જે ઘાત છે એમાંથી એક બાદ થાય. 5/2 યુ, 2 એકા 2, 5 માંથી 2 ગયા તો 3, 3/2 ઘાત. એવી જ રીતે અહીંયા વિકલન થશે du બાય dx બરાબર, ઉપરથી 3 નીચે આવ્યા, 3 તેરી 9, 1 ઘાત ઓછી થાય x નો વર્ગ, ઉપરથી 2 નીચે આવ્યા, 2 ગુણ્યા 2 4x. હવે આપણે નિયમ લખીએ સાંકળનો, dy બાય dx બરાબર dy બાય du ગુણ્યા du બાય dx. dy બાય du 5/2 u ની 3/2 ઘાત ગુણ્યા 9x નો વર્ગ માઇનસ 4x. હવે કાંઈ ઉડે એવી શક્યતા નથી, તો આપણે પદ એમનામ રવા દઈએ. 5/2 u ની જગ્યાએ કિંમત મૂકી દઈએ. આપણી પાસે u એટલે કોણ છે? તો કે 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ પ્લસ 1 એની 3/2 ઘાત, બીજા કાઉન્સમાં 9x નો વર્ગ માઇનસ 4x. આ થઈ ગયો આપણો સાંકળનો નિયમ, વિભાગ ડી નો દાખલા નંબર 12. વિભાગ ડી દાખલા નંબર 13. f ઓફ x બરાબર રકમ આપી છે 12 લઈ લઈએ. કાઉન્સમાં x વર્ગ પ્લસ 3x પ્લસ 4/7 ઘાત. હવે 7 ઘાત છે તો આપણને ખબર છે સાદુરૂપ અવયવ શક્ય નથી, સાંકળનો નિયમ આવશે. સૌથી પહેલું કામ, આપણે રકમ લઈ લઈએ y બરાબર, એટલે dy બાય dx આપણને મૂકતા આવડે. સૌથી પહેલા હવે આની બરાબર u ધારી લઈએ, તો u બરાબર શું લખશું? x વર્ગ પ્લસ 3x પ્લસ 4. તો y બરાબર શું વધ્યું? તો કે u ની 7 ઘાત. હવે આનું વિકલન કરીએ, dy બાય dx, ઉપરથી 7 નીચે આવ્યા, u ની 1 ઘાત ઓછી થાય. અહીંયા du બાય dx, ઉપરથી 2 નીચે આવ્યા, 2x, x નું 1 થાય, 3 એકા 3. હવે આપણો સાંકળનો નિયમ, dy બાય dx બરાબર dy બાય du ગુણ્યા du બાય dx. dy બાય du છે 7 u ની 6 ઘાત, અહીંયા આપણી પાસે છે 2x પ્લસ 3. 7 એમ નામ, u ની જગ્યાએ પાછું પદ મૂકી દો, x વર્ગ પ્લસ 3x પ્લસ 4/6 ઘાત, બીજા કાઉન્સમાં 2x પ્લસ 3. હવે y બરાબર f ઓફ x હોય તો dy બાય dx એટલે વિકલન કહેવાય, અને વિકલન એટલે f ડેશ x. આ મળી ગયો આપણને વિભાગ ડી ના દાખલા નંબર 13. કયો નિયમ લાગુ પડશે? તો કે અવયવ શક્ય નથી, એટલે સાંકળના નિયમથી આપણે ગણ્યો. દાખલા નંબર 14. f ઓફ x બરાબર આપણને રકમ આપી છે 12 લઈ લઈએ. 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5. તો x ની કઈ કિંમત માટે f ડેશ x બરાબર f ડબલ ડેશ x થાય? બે વિકલન કીધા છે, પહેલા બે વિકલન મેળવી લઈએ. પહેલું વિકલન f ડેશ x બરાબર, ઉપરથી 2 નીચે આવ્યા, 3 × 6x, 4 એકા 4. હવે દ્વિતીય વિકલન પણ કીધું છે તો મેળવી લઈએ. f ડબલ ડેશ x બરાબર, વિકલનનું વિકલન 6 એકા 6, અચળ પદનું 0. હવે આપણને શરત શું કીધી છે? તો કે f ડેશ x બરાબર
દ્વિતીય વિકલન એફ ડબલ ડેશ એક્સ ક્યારે થાય? એફ ડેશ એક્સ જોઈએ, આપણી પાસે કેટલા છે? તો કે 6x + 4. એફ ડબલ ડેશ એક્સ આપણી પાસે છે 6. 6x એમ નામ રાખ્યા, સામે 6 એમ નામ રાખ્યા, 4 પ્લસ ઓલી બાજુ ગયા તો માઇનસ. તો 6x બરાબર સામે વધ્યા 2. 6 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં. હવે x બરાબર 2 ને 2 વડે ભાગો, કોમન કાઢો તો 1/3. તો x ની કિંમત જ્યારે 1/3 હોય ત્યારે એફ ડેશ એક્સ બરાબર એફ ડબલ ડેશ એક્સ બંને સરખા થાય. દાખલા નંબર 15. જો માંગનું વિધેય, પહેલા તો માંગનું વિધેય આપ્યું છે, બહાર લઈ લઈએ. p બરાબર 2500 - x² આખાના છેદમાં 100. તો સીમાંત આમદાની મેળવો. હવે જ્યારે સીમાંત શબ્દ આપ્યો હોય ત્યારે હેડિંગ આપવું ફરજિયાત છે. સીમાંત આમદાની. એની માટે સૌથી પહેલું કામ આપણે જરૂર પડશે આમદાની. આમદાની એટલે r. r બરાબર x ગુણ્યા p. આપણને ખ્યાલ છે આમદાનીમાં આપણે ક્યારેય x ની કિંમત મૂકતા નથી, હંમેશા p ની કિંમત મૂકવાની. 2500 - x² આખાના છેદમાં 100. x સાથે ગુણાકાર કરીએ બંને પદ. 2500x - x³ આખાના છેદમાં 100. આ મળી ગયું r. હવે આપણને મળશે સીમાંત આમદાની એટલે કે વિકલન dr/dx બરાબર છેદ એમ નામ રહેશે 100. અંશનું વિકલન કરીએ, x નું વિકલન 1 થાય, 2500 ગુણ્યા 1 એટલે 2500 અને આનું સાદુરૂપ થશે 3x². જો આપણે જુદું પાડવું હોય તો શું કરશું? તો કે 2500 છેદમાં 100 મૂકી દઈએ માઇનસ 3x² છેદમાં 100. અહીંયા 2 0 ઉડાડ્યા તો આપણો જવાબ શું આવ્યો? 25 - 3x² છેદમાં 100. આ થઈ ગયું આપણું સીમાંત આમદાની dr/dx. દાખલા નંબર 16. y બરાબર 3x² - 10x + 7 હોય તો x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરો. y બરાબર 3x² - 10x + 7. વધતું વિધેય કે ઘટતા વિધેય માટે પહેલા વિકલન કરવાનું. dy/dx ઉપરથી નીચે આવ્યા 6x માઇનસ 10 એકા 10, x નું વિકલન 1 થાય. હવે x બરાબર 1 અને x બરાબર 2 કિંમત આમાં મૂકી દેવાની. તો x બરાબર 1 મૂકતા dy/dx બરાબર 6. x ની જગ્યાએ 1, 6 એકા 6, 10 ગયા, વધ્યા -4, માઇનસ આવ્યા તો એને કહેવાય ઘટતું વિધેય. તો આપણો જવાબ x બરાબર 1 આગળ ઘટતું વિધેય છે. ચાલો એવી જ રીતે હવે x બરાબર આપણને 2 મૂકવાના કીધા છે તો x બરાબર 2 મૂકીએ. dy/dx બરાબર 6 એમ નામ, x ની જગ્યાએ હું મૂકીશ 2, 10 એમ નામ, 6 2 12, 12 માંથી 10 ગયા, +2 આવ્યા અને +2 આવ્યા તો વધતું વિધેય કહેવાય. તો જવાબ x બરાબર 2 આગળ વધતું વિધેય છે. અહીંયા આપણને મહત્તમ ન્યૂનતમ શબ્દ નથી વાપર્યા,
એટલે આપણે દ્વિતીય વિકલન કરવાનું નથી, માત્ર પ્રથમ વિકલન કરી એમાં એક્સની કિંમત મૂકવાની. જો જવાબ માઇનસ આવ્યો તો ઘટતું વિધેય, જો જવાબ પ્લસ આવ્યો તો વધતું વિધેય. તો 1 બરાબર ઘટતું અને 2 બરાબર વધતું વિધેય છે. દાખલા નંબર 17. y બરાબર રકમ આપી છે 2x ઘન માઇનસ 7x વર્ગ માઇનસ 11x પ્લસ 5. હમણાં જેમ જ કીધું છે, x બરાબર 1/2 અને x બરાબર 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું, એની માટે આપણે પ્રથમ વિકલન કરવું પડશે. dy બાય dx, ઉપરથી 3 નીચે આવ્યા, 3 દુ 6x, 1 ઘાત ઓછી, ઉપરથી 2 નીચે આવ્યા, 7 દુ 14x, 1 ઘાત ઓછી, માઇનસના માઇનસ, એક્સનું 1 થાય, 11 એકા 11. હવે આપણે કિંમત મૂકવાની છે. તો પ્રથમ આપણને કીધું છે x બરાબર 1/2 મૂકો. તો dy બાય dx બરાબર 6, એક્સની જગ્યાએ 1/2 વર્ગ માઇનસ 14, એક્સની જગ્યાએ 1/2 માઇનસ 11. હવે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, છેદમાં 4, ઉપર 6 એકા 6, અહીંયા 1 ગુણાકાર 6 એકા 6. એવી જ રીતે અંશનો ગુણાકાર 14 એકા 14 છેદમાં 2 અને 11 એમનામ રહેશે. હવે લસા ગુસા લેશું આપણે 4. જેના છેદમાં 4 છે એવા 6 ને એમનામ મૂકી દો. માઇનસના માઇનસ. અહીંયા 4 લાવવા હોય તો છેદને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો અંશને પણ 2 વડે ગુણો, 14 દુ 28. એવી જ રીતે અહીંયા કાંઈ છે જ નહીં તો સીધા 4 વડે ગુણવા પડે, 11 ચોક 44. પણ કેવા થશે? તો કે માઇનસ. 44 અને 28 બંને માઇનસ છે, એમાંથી 6 આપણે બાદ કરવાના છે. છેદ આપણી પાસે 4 એમનામ રહેશે. 28 માંથી તમે 6 બાદ કરી નાખો, 22 વધ્યા. અહીંયા 44 છે એમાં 22 ઉમેરી દો, માઇનસ 66ના છેદમાં 4. જવાબ માઇનસ આવ્યો તો ત્યાં ઘટતું વિધેય કહેવાય. તો x બરાબર 1/2 આગળ વિધેય ઘટતું છે અથવા ઘટતું વિધેય છે. ચાલો હવે કિંમત મૂકવાની છે આપણે. x બરાબર 3, dy બાય dx બરાબર 6 એમનામ, એક્સની જગ્યાએ 3નો વર્ગ માઇનસ 14 એમનામ, એક્સની જગ્યાએ 3 માઇનસ 11 એમનામ. 3નો વર્ગ 9, 9 છક 54, 14 તેરી 42 અને 11. 42 ને 11 થશે 53. 54 માંથી 53 ગયા એટલે 1 પ્લસ આવ્યા, 0 કરતા મોટા, તો વધતું વિધેય કહેવાય. તો જવાબ x બરાબર 3 આગળ વધતું વિધેય છે. માઇનસ જવાબ આવ્યો અહીંયા તો ઘટતું વિધેય, પ્લસ જવાબ આવ્યો તો વધતું વિધેય. દાખલા નંબર 18. y બરાબર 3 પ્લસ 2x માઇનસ 7x નો વર્ગ, x બરાબર 4 અને માઇનસ 4 આગળ વિધેય વધતું છે કે ઘટતું નક્કી કરવાનું કીધું છે. એની માટે સૌ પ્રથમ વિકલન dy બાય dx, અચળ પદનું 0, 2 એકા 2, માઇનસના માઇનસ, ઉપરથી 2 નીચે આવ્યા, 7 દુ 14x, 1 ઘાત ઓછી, 1 લખાય નહીં. હવે કીધું છે આપણને x બરાબર 4, તો dy બાય dx બરાબર 2 એમ નામ 14 એમ નામ
એક્સની જગ્યાએ 4, 2 14 ચોક 56, 56 માઇનસ થયા, એમાંથી 2 ગયા, આપણી પાસે વધ્યા -54 અને માઇનસ જવાબ આવ્યો તો ઘટતું વિધેય કહેવાય. તો લખશું x બરાબર 4 આગળ ઘટતું વિધેય છે. હવે -4 મૂકવાના કીધા છે તો x બરાબર -4 મૂકીએ. dy બાય dx બરાબર 2m નામ 14 માઇનસ m નામ x ની જગ્યાએ -4, 14 ચોક 56 માઇનસ માઇનસ પ્લસ પ્લસ 58 અને પ્લસ આવ્યા તો વધતું વિધેય કહેવાય. તો જવાબ x બરાબર -4 આગળ વધતું વિધેય છે. આ થઈ ગયો દાખલા નંબર 18, ઘટતું વિધેય અને વધતું વિધેય. વિભાગ ડી દાખલા નંબર 19, ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ખર્ચ એટલે આપણને C બરાબર આપી દીધું છે x વર્ગના છેદમાં 10 પ્લસ 5x પ્લસ 200. આપણને કીધું છે જો ઉત્પાદન 100 એકમ હોય તો સીમાંત ખર્ચ શોધો. અર્થઘટન તો આપણે કરવાના જ છીએ. હવે આપણને કીધું છે સીમાંત ખર્ચ, તો આપણે ફરજિયાત હેડિંગ આપવું પડશે. સીમાંત ખર્ચ એટલે આપણે વિકલન કરવાનું છે ડીસી બાય ડીએક્સ. 10 એમનામ રહ્યા, ઉપર વિકલન થશે 2x પ્લસ 5 એકા 5, અચળ પદનું થઈ ગયું 0. હવે જો ઉત્પાદન 100 એકમ હોય એનો મતલબ એવો થયો કે x બરાબર 100 આપણને આપી દીધા છે, તો આપણે લખવાનું છે x બરાબર 100 મૂકતા ડીસી બાય ડીએક્સ બરાબર 10 એમ નામ 2 એમ નામ x ની જગ્યાએ 100 પ્લસ 5 એમ નામ. હવે અહીંયા છેદ ઉડાડીએ, એક 0 ઉડાડ્યા, 10 ગુણ્યા 2 20, 20 પ્લસ 5 આપણને મળ્યા 25. મહત્વનું આપણી માટે અર્થઘટન છે સીમાંત એટલે એક વધારાનો એકમ. 100 એકમનું ઉત્પાદન કરીએ છીએ, એક વધારે 101મો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ ₹25 થશે. સીમાંત એટલે એક વધારાનો. 100 એકમ તો અત્યારે ઉત્પાદન કરીએ જ છીએ, એ એવું પૂછે છે કે એક એકમ વધુ ઉત્પાદન કરીએ તો ખર્ચ કેટલો થાય, તો કે ભાઈ ₹25 થશે. દાખલા નંબર 20, કોઈ વસ્તુના x એકમ બનાવવા માટે થતા ખર્ચનું વિધેય આપણને આપી દીધું છે C બરાબર 50 પ્લસ 2x પ્લસ √x. જો 100 એકમના ઉત્પાદન માટે એટલે 100 એકમ ઉત્પાદન હોય એનો સીમાંત ખર્ચ શોધી અર્થઘટન કરવાનું કીધું છે. હવે આનું વિકલન ક્યારેય ન થાય, તો સૌથી પહેલા રકમમાં થોડાક ફેરફાર કરીએ. 50 પ્લસ 2x પ્લસ વર્ગમૂળ છે એની જગ્યાએ 1/2 ઘાત. હવે આપણને રકમમાં કીધું છે એટલે આપણે હેડિંગ આપવું પડશે સીમાંત ખર્ચ, આપણી ભાષામાં વિકલન. ડીસી બાય ડીએક્સ બરાબર અચળ પદનું 0, x નું 1, 2 એકા 2, પ્લસના પ્લસ, ઉપરથી 1/2 ઘાત નીચે આવી, x એમ નામ રે, જે ઘાત હોય એમાંથી આપણે 1 બાદ કરીએ છીએ. 2 એમ નામ 1/2 એમ નામ x ની -1/2 ઘાત વધી. હવે નિયમ એવો છે વિકલન કર્યા પછી કોઈ પણ x ની ઘાત માઇનસ ન રહેવી જોઈએ,
ઘાત પ્લસ કરવા માટે એને આપણે છેદમાં લાવશું તો 1/2 x છેદમાં લઈ ગયા 1/2 ઘાત પ્લસ થઈ ગઈ 1/2 ની જગ્યાએ હું રૂટ લખી શકું એટલે x રૂટ વર્ગમૂળમાં. હવે મને 100 એકમો કીધા છે તો હું લખીશ x બરાબર 100 મૂકતા અહીંયા મૂકીએ આપણે dc/dx બરાબર 2m નામ પ્લસ 1/2m નામ વર્ગમૂળમાં x છે તો વર્ગમૂળમાં મૂકશું આપણે 100 2 પ્લસ 1/2 ગુણ્યા 10 1/20 0.05 2.05 100 નું વર્ગમૂળ 10 10 ગુણ્યા 2 એટલે 20 1/20 0.05 તો જવાબ આવ્યો 2.05. આ થઈ ગયો આપણો સીમાંત ખર્ચ. હવે એનું અર્થઘટન 100 એકમ તો ઉત્પાદન કરીએ જ છીએ સીમાંત એટલે એક વધારાનો 101મો એકમ ઉત્પાદન કરવાનો ખર્ચ રૂપિયા 2.05 થશે. આ થઈ ગયો આપણો સીમાંત ખર્ચ.